નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 જેમાં આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએની અંદર આપણે પ્રકરણ નંબર 9 નાણાકીય બજારનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વિધાન સ્વરૂપમાં પૂછાતો સવાલ જોવાનો છે કે નવી બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર સમજાવો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, વિધાનમાં હંમેશા જવાબ આપી દીધેલો હોય છે. નવી બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર, આવું તમને વિધાન પૂછાય તો આ સવાલ છે મિત્રો, અથવા એનો મૂળ સવાલ કે અથવાનો સવાલ આવો છે: પ્રાથમિક બજારનો અર્થ આપી પ્રાથમિક બજારના લક્ષણો જણાવો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે મૂડી બજારને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં? બે ભાગમાં. કયા કયા? તો પહેલું જ આવશે પ્રાથમિક બજાર અને બીજું આવશે ગૌણ બજાર. પ્રાથમિક બજાર એટલે કે આપણે નવી જામીનગીરીઓ માટેનું બજાર, આવું યાદ રાખવાનું. અને ગૌણ બજાર એટલે જેને આપણે શેર બજાર તરીકે ઓળખીએ છીએ. તો પ્રાથમિક બજારની અંદર જ્યારે કોઈ પણ કંપની પ્રથમ વખત જાહેર જનતા પાસેથી શેર ઉઘરાવીને મૂડી એકત્ર કરવા માંગતી હોય, આવી કંપનીઓ પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અથવા તો એનું વેચાણ કરવામાં આવે છે. આથી આ બજારની અંદર રોકાણકારોએ માત્ર નવી જ જામીનગીરીઓ ખરીદી શકે. જૂની બજારમાં જે જામીનગીરીઓ અસ્તિત્વમાં આવી ગઈ છે એવી જામીનગીરીઓ એ પ્રાથમિક બજારમાં ખરીદી શકે નહીં. જે કંપની ઓલરેડી અસ્તિત્વમાં આવી ગઈ છે એવી કંપનીની જામીનગીરીઓ ગૌણ બજાર એટલે કે શેર બજારની અંદર લે વેચ થાય. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત આ. આમ પ્રાથમિક બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. તો આથી પ્રાથમિક બજારને નવી જામીનગીરીઓના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો અર્થ જોઈએ તો કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર. કે ભાઈ જ્યારે કોઈ પણ કંપનીને બજારમાંથી જાહેર જનતા પાસેથી શેર મૂડી સ્વરૂપે ભંડોળ એટલે કે મૂડી એકઠી કરવી હોય ત્યારે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓનું જ્યાં વેચાણ થાય તેવા બજારને પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને એકવાર શેર બહાર પાડી દીધા છે અને હવે ગ્રાહકો કે શેર હોલ્ડરો વચ્ચે લેવેચ થાય કે કંપનીના ઓપરેટરો વચ્ચે લેવેચ થાય એને ગૌણ બજાર કહેવાય. તો એના લક્ષણમાં પહેલું જ લક્ષણ આવે છે કે સેલ એન્ડ બાય એટલે કે ખરીદ વેચાણ. તો પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. એટલે કે કંપનીઓ અહીંયા વેચે છે અને રોકાણકારો છે એ ખરીદે છે, પણ પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું. ત્યારબાદનું લક્ષણ જોઈએ તો કે માત્ર નવી જામીનગીરીઓનું અહીંયા વેચાણ થતું હોવાથી રોકાણકારો અહીંયા માત્ર નવી જ જામીનગીરીઓ ખરીદી શકે. જૂની જામીનગીરીઓ આ પ્રાથમિક બજારની અંદર ખરીદી શકશે નહીં. જો કોઈ રોકાણકારને જૂની જામીનગીરી કંપની અસ્તિત્વમાં આવી ગઈ છે એની ખરીદી કરવી હોય તો એને શેર બજારમાં જવું પડે. ત્યારબાદનું લક્ષણ છે પ્રાથમિક બજારની અંદર નવી મૂડીનું ભરણું. ભરણું એટલે શું? એને આપણે 11માં તમે ભણીને આવ્યા છો. ભરણું એટલે કે લઘુત્તમ ભરણું, અથવા એસપીમાં તમારે ભણવામાં આવે. લઘુત્તમ ભરણું એટલે શું? તો કે ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી અને લઘુત્તમ ભરણું કહેવાય. એક એક્ઝામ્પલ આપું કે આપણે આ ક્લાસમાંથી 50 વિદ્યાર્થીઓ ભણે છે તો એને આપણે ટૂરમાં લઈ જવા છે. તો ટૂરમાં જવું હોય તો ઓછામાં ઓછી 56 સીટની બસ આવે તો એમાં 40 સીટ થવી જોઈએ તો જ આપણને પોસાય. જો 40 સીટ ન થાય તો આપણે પ્રવાસનું આયોજન કરી શકીએ નહીં. તો એવી જ રીતે કંપની 100 કરોડની કંપની છે તો એની 80
80 કરોડ રૂપિયા એ કંપનીનું લઘુત્તમ ભરણું છે. ઓછામાં ઓછી 80 લાખ રૂપિયા શેર મૂડી ભરપાઈ થઈ ગઈ હોવી જોઈએ. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું, લઘુત્તમ ભરણું એટલે ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી. જ્યારે વિજ્ઞાપન પત્ર પણ તમારે એસપીમાં ભણવામાં આવતું હોય છે મિત્રો. તો કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આપવામાં આવતું આમંત્રણ, અને શું કહેવાય, વિજ્ઞાપન પત્ર. તો કે જ્યારે કોઈ કંપની પ્રાથમિક બજારમાં નવી મૂડી કે શેર મૂડી બહાર પાડી અને ભંડોળ એકત્ર કરવા માંગતી હોય તો ત્યારે આવી કંપનીઓ વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારની અંદર પ્રવેશ કરી અને પોતાના શેરનું વેચાણ કરી શકે. આમ પ્રાથમિક મૂડી બજારના આ લક્ષણો જોવા મળે છે. ત્યારબાદનું લક્ષણ જોઈએ તો પ્રાથમિક બજારની અંદર ઘણા મધ્યસ્થીઓ હોય. તો કે પ્રાથમિક બજારની અંદર કયા કયા મધ્યસ્થીઓ હોય? તો પહેલા આવશે બુક રનિંગ લીડ મેનેજર. તો કે જ્યારે કંપની પોતાનો આઈપીઓ કે નવી શેર મૂડી કે નવી જામીનગીરીઓ બહાર પાડતી હોય તો આ નવી જામીનગીરીઓ બહાર પાડે ત્યારે ખરીદનારાઓ છે એ પોતાનું કેટલા શેર ખરીદવા છે એનું બુકિંગ કરે, તો એને બુક રનિંગ લીડ મેનેજર કહેવાય. ત્યારબાદ ભરણાના રજિસ્ટ્રાર, આપણે આગળ વાત કરી કે ભરણા રજિસ્ટ્રાર હોય એ નક્કી કરે કે ઓછામાં ઓછી એટલા લાખ રૂપિયા કે એટલા ટકા રકમ ભરણું ભરપાઈ થવું જોઈએ તો જ તે આપણે એ કંપની શરૂ કરી શકીએ. અને ત્યારબાદ ત્રીજી વ્યક્તિ આવે છે બંને પક્ષકારને જોડનાર શેર દલાલ. તો આવા મધ્યસ્થીઓ પ્રાથમિક મૂડી બજારની અંદર રહેલા હોય છે. જ્યારે શેર બજારની અંદર ડિપોઝિટરી પાર્ટિસિપેટરી સંસ્થાઓ હોય, શેર હોલ્ડરો હોય, આ બધા ત્યાં હોય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.